ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ધોરણ 10ના આ તાસની અંદર ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. ગુજરાતીની અંદર જુદા જુદા ગદ્ય અને પદ્ય અભ્યાસક્રમ મુજબ આપણે છૂટા જઈએ છીએ. વચ્ચે વ્યાકરણનું એકમ આપણે બાકી રાખ્યું હતું, 3જા નંબરનું એકમ વાક્ય પ્રકારો. એમની અંદર કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક વાક્ય રચનાઓ આપણા અભ્યાસક્રમની અંદર મૂકવામાં આવી છે. આ એકમ ભણવું આપણા માટે ખૂબ જરૂરી છે. વાક્ય રૂપાંતરની પ્રક્રિયા કઈ રીતે થઈ શકે છે, પરીક્ષાની અંદર કર્તરી વાક્ય રચના આપી હોય તો કર્મણી વાક્ય રચનાની અંદર કેવી રીતે ફેરવવી, કર્મણી વાક્ય રચના આપી હોય તો ભાવે વાક્ય તેનું કેવી રીતે બનાવવું, અથવા તો ભાવે વાક્ય રચનાની અંદરથી પ્રેરક વાક્ય રચના કેવી રીતે બનાવવી, એ સમજવું ખૂબ જરૂરી છે. સૌથી પહેલી વાત તો એ છે કે જ્યારે આપણે વ્યાકરણના મુદ્દા પર જઈ રહ્યા છીએ ત્યારે જે મુદ્દો છે એ મુદ્દો સમજવો ખૂબ જરૂરી છે. વાક્ય પ્રકાર પર જઈએ એના પહેલા વાક્ય એટલે શું તે સમજવું ખૂબ જરૂરી છે કે વાક્ય કોને કહેવાય. અને એ ન સમજાય ત્યાં સુધી વાક્યના પ્રકારો આપણે સમજાવવાના નથી. આગળ વ્યાકરણની અંદર તમે ઘણું બધું શીખ્યા છો, પણ સાદી ભાષામાં કહું તો એક કે એક કરતા વધારે શબ્દોનો અર્થસભર જે સમૂહ છે કે જેમાંથી આપણને અર્થ મળતો હોય તેને આપણે વાક્ય કહીએ. એક કે એક કરતા વધારે અર્થસભર શબ્દોનો જે સમૂહ છે એને આપણે વાક્ય કહેતા હોઈએ છીએ કે એમાંથી આપણને ચોક્કસ અર્થ મળે છે. એક વાક્યની અંદર એક શબ્દ પણ હોઈ શકે, એક કરતા વધારે શબ્દોનો સમૂહ હોય, પણ માત્ર શબ્દોનો સમૂહ વાક્ય બની જતો નથી. એ પાછું અર્થસભર હોવું જોઈએ, તેને વાક્ય કહેવાય કે જેમાંથી કંઈક અર્થ સરતો હોય અને એ અર્થને ગ્રહણ કરી અને કોઈ પ્રતિક્રિયા સામે થાય એને વાક્ય કહેવાય. એટલે કે વાક્ય અર્થસભર હોય, સાથે સાથે બે કે એક કે બે પદો કરતા વધારે પદો પણ એમાં હોઈ શકે છે. એટલે વાક્ય નાનું હોય અથવા તો મોટું પણ હોય, સાથે સાથે તેમાંથી પૂરો અર્થ મળતો હોય અને વાક્યના ખંડો પણ થતા હોય છે કે જેને વાક્ય સમૂહ તરીકે ઓળખવામાં, પદ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. વાક્ય એક શબ્દનું પણ હોય અને એક કરતાં વધારે શબ્દોનું પણ હોય છે. ક્યારેક એવું બને કે વાક્ય રચના કેવી રીતે કરવી, આપણને નાના હોઈએ ત્યારથી જુદા જુદા વાક્યો આપણે બોલતા શીખી જઈએ છીએ, પણ વાક્યનું સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કરીએ તો વાક્ય કેવી રીતે બને છે, વાક્યની રચના કેવી રીતે થાય છે એ જોઈએ તો વાક્ય બનાવતી વખતે તમારી પાસે ખીચાની અંદર પૈસા પડ્યા છે, પણ એ પૈસાનો ચોક્કસ ઉપયોગ કરો ત્યારે એમ કહેવાય કે આ વસ્તુ આટલા પૈસામાં આવી, આટલા રૂપિયામાં આવી, ચોક્કસ એની કિંમત નક્કી થાય છે. એવી જ રીતે તમારી પાસે શબ્દોનો ભંડોળ છે પણ એ વાક્ય બની જતું નથી. એની રચના કરવા માટે તમારે સૌથી પહેલા વાક્યને બનાવતા પહેલા શબ્દોની ચોક્કસ ક્રમમાં ગોઠવવા પડે છે.
શબ્દોને ચોક્કસ ક્રમમાં ગોઠવવા પડે છે. ચોક્કસ ક્રમમાં ગોઠવો, ત્યાર પછી એને પૂરો અર્થ ન મળે તો એમાં કંઈક વધારાનું ઉમેરવું પડે છે. એનું એક ઉદાહરણ જોઈએ. તમારી પાસે માનો કે શબ્દો છે ટપાલ, કાગળ, મારફત, મોકલ્યો, તેણે. આવા શબ્દો તમારી પાસે છે. માનો કે તમારી પાસે આ 5 શબ્દો છે: ટપાલ, કાગળ, મારફત, મોકલ્યો, તેણે. પણ આ વાક્ય બની જતું નથી. એને પહેલા ચોક્કસ ક્રમમાં તમારે ગોઠવવા પડે. વાક્યની રચના કરતી વખતે, વાક્ય બનાવતી વખતે શબ્દોને ચોક્કસ ક્રમમાં ગોઠવવા પડે. અને તે ચોક્કસ ક્રમ આવી રીતે આપણે નક્કી કરી શકીએ: તેણે, કાગળ, ટપાલ, મોકલ્યો. તેણે કાગળ, ટપાલ, મારફત, મોકલ્યો. હવે માની લો કે મારફત શબ્દ તમારી પાસે ન હોય તો આ રીતે પણ કરી શકો છો. વધારાના ઘટકો ઉમેરવા પડે છે. હવે વધારાના ઘટકો કોને કહેવાય? કે તેણે કાગળ, ટપાલ થી મોકલ્યો. આ થી જે છે એ વધારાના ઘટકો છે. ગુજરાતીની અંદર હું તમને કહું કે પહેલા વધારાના ઘટકો કહેતા હતા, પછી એ જ વધારાના ઘટકોને આપણે આગળ જતા નવું નામ આપ્યું અનુ. અહીંયા મેં એક શબ્દ લખ્યો તો મારફત. બંનેનું કામ એક છે પણ કદ જુદું જુદું છે. બંનેની વચ્ચે તફાવત છે. એક અનુગ છે, થી અનુગ છે. મારફત નામયોગી છે. અનુગ અને નામયોગી. અનુગ જે તે પદની સાથે જોડાઈ જાય છે, નામયોગી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, એક શબ્દ તરીકે આવે છે વાક્યની અંદર. આ બંનેની વચ્ચેનો સૂક્ષ્મ ભેદ છે કે અનુગ શબ્દની સાથે જોડાય છે, જ્યારે નામયોગી વાક્યની અંદર સ્વતંત્ર રીતે લખાય છે. અનુગ અથવા નામયોગી વધારાના ઘટકો સળંગ અર્થ પ્રાપ્ત કરવા માટે આપણે ઉમેરતા હતા. એ જ વધારાના ઘટકો ગુજરાતી ભાષાની અંદર અનુગ તરીકે પ્રશસ્તિ પામે છે, અનુગ તરીકે સ્વીકારવામાં આવે છે વ્યાકરણની અંદર. ત્યાર પછી એવું જ કામ કરનારા બીજા શબ્દો જે છે એને નામયોગી નામ આપ્યું. બંનેનું કામ એ છે સળંગ અર્થ આપવાનું. સળંગ અર્થ તરીકે અસ્તિત્વ ધરાવનારા સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે એને નામયોગી કહીએ છીએ, અને શબ્દોની સાથે જોડાઈ જાય છે એને અનુગ કહીએ છીએ. હવે આ જ અનુગ અને આ નામયોગીઓ આગળ જતા અનુગોને આપણે શું કહીએ છીએ? વિભક્તિ પ્રત્યયો. આ વિભક્તિ પ્રત્યયો વધારાના ઘટકો અનુગ, નામયોગી અને પ્રત્યય. છેલ્લે આપણી પાસે રહ્યા પ્રત્યયો, વિભક્તિ પ્રત્યયો. હવે આપણે જાણીએ છીએ કે વિભક્તિ તમે આગળના વર્ગોની અંદર ભણી ચૂક્યા છો. તેણે કાગળ, ટપાલ થી મોકલ્યો. તેણે કાગળ, ટપાલ મારફત મોકલ્યો. સળંગ અર્થ પ્રાપ્ત થાય. એટલે વાક્યની રચના કરતી વખતે શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવવા, વધારાના ઘટકો ઉમેરવાના, એટલે કે વધારાના ઘટકો અનુગો કે નામયોગીઓ ઉમેરવાના, તો જ સળંગ અર્થ મળે. અને સળંગ અર્થ મેળવવા માટે
જેને આપણે નામયુક્ત અનુભવ કહીએ છીએ એ જ વિભક્તિ પ્રત્યય છે. એક વાત તાજી કહી દઉં કે તમને વિભક્તિઓ તમે ભણી ચૂક્યા છો એટલે આગળના વર્ગની અંદર વિભક્તિ કોને કહેવી આ પણ આપણા માટે પ્રશ્ન થાય કે વિભક્તિ પ્રત્યયો છે. વિભક્તિ એટલે બે પદો વચ્ચેનો જે સંબંધ છે એને વિભક્તિ કહીએ. સંબંધો સ્પષ્ટ કરવાનું કામ કરે એને વિભક્તિ પ્રત્યય તરીકે ઓળખવામાં આવે છે. આ થઈ વાત વાક્ય રચનાની. વાક્ય એટલે શું એ પણ આપણે વાત કરી કે એક કે બે કરતા વધારે શબ્દો જ્યારે અર્થસભર રીતે સાથે પ્રયોજાના હોય અને જેમાંથી કંઈક અર્થ સરતો હોય તેવા શબ્દ સમૂહોને વાક્ય કહેવામાં આવે છે. બાકી પદખંડો હોય, પદ હોય છે, શબ્દો હોય છે એને વાક્ય કહી શકાતું નથી. વાક્ય એટલે શું સમજ્યા? એક શબ્દનું પણ વાક્ય હોય, એક કરતા અનેક શબ્દોનું પણ વાક્ય હોય, બે કે બે કરતા વધારે શબ્દોનું વાક્ય હોય છે. વાક્યના વિવિધ વાક્ય રચના વિવિધ રીતે થતી હોય છે, જુદી જુદી રીતે થતી હોય છે. આપણે વાક્યના બે ભાગોને જોવાનો પ્રયત્ન કરીએ. વાક્ય રચના ટૂંકમાં મેં તમારી સામે મૂકી છે એક ઉદાહરણ દ્વારા કે આ રીતે તમે વાક્યને સળંગ બનાવી શકો. એના માટે ચોક્કસ ક્રમમાં ગોઠવવા પડે, શબ્દોને વધારાના ઘટકો ઉમેરવા પડે, એટલે કે અનુગો, નામયુગીઓ જેને આપણે વિભક્તિ પ્રત્યય તરીકે ઓળખીએ છીએ એ ઉમેરીએ તો જ વાક્ય સળંગ બને છે, એટલે કે અર્થ સરે છે. આટલી વાત કર્યા પછી વાક્ય રચના વિશે ટૂંકમાં ઝડપથી જોયા પછી આ ભાગની અંદર આગળ વધીએ તો વાક્ય એટલે શું એ પણ સમજ્યા છીએ કે ભાઈ વાક્ય શબ્દ એક કે એક કરતા વધારે શબ્દ સમૂહ એક સાથે આવે અને અર્થ સભર હોય ત્યારે તે વાક્ય કહેવાય છે. એને વાક્ય કહીએ છીએ. નાનું પણ હોય, મોટું પણ હોય, પણ વાક્યના બે ભાગ પડે છે અને બે વિભાગની અંદર વાક્ય વહેંચાયેલું હોય. વાક્યના વિભાગ તેમાં જોઈએ, કારણ કે વાક્યને સમજવું એ ખૂબ જરૂરી છે, તો જ એના પ્રકારોને આપણે સમજી શકીશું. આ બાબત પછીની બાબત છે. કર્તરી, કર્મણી, ભાવે, પ્રેરક વાક્ય રૂપાંતરની બાબત પછીની છે. પેલા વાક્ય એ શું છે એ સમજવું જરૂરી છે. એટલે વાક્ય એટલે શું એ સમજ્યા પછી વાક્યના વિભાગો પડે છે અને એ વિભાગો જે છે એ વિભાગો બે પડે છે: ઉદ્દેશ્ય અને વિધેય. આ બે વિભાગો છે. હવે ઉદ્દેશ્ય કોને કહેવું અને વિધેય કોને કહેવું એ સમજવું ખૂબ જરૂરી છે. વાક્યના બે વિભાગો હોય છે. વાક્યમાં એક ઉદ્દેશ્ય હોય અને એક વિધેય હોય છે. બે ખંડની અંદર વાક્ય વહેંચાયેલું હોય છે. બે બાબતોની અંદર વાક્ય વહેંચાયેલું હોય છે. દરેક અવ્યય પદો સંબંધિત થઈને વાક્યમાં હંમેશા પ્રકટ થતા હોય છે. એમાં જેના વિશે કંઈક કહેવાયું હોય ને તેને ઉદ્દેશ્ય કહે છે. ટૂંકી વ્યાખ્યા યાદ રાખો. જેના વિશે કંઈ કહેવાયું હોય તેને ઉદ્દેશ્ય કહે છે. વાક્યમાં કંઈ કહેવાયું હોય, કાં તો કોના માટે કહેવાયું છે, જેના માટે કહેવાયું છે ઉદ્દેશ્ય. પછી વિધેય કોને કહેવું? બીજો આપણો વિભાગ છે વાક્યનો વિધેય.
અને વિધેય જે કહેવાયું છે તે વિધેય, જે કહેવાયું છે તે વિધેય, જેના વિશે કહેવાયું હોય તે ઉદ્દેશ્ય, વાક્યનો એક ભાગ, બીજો ભાગ જે કહેવાયું છે તે વિધેય. એટલે કે વાક્ય બે વિભાગમાં વહેંચાય છે, જેના વિશે કંઈક કહેવાયું છે તે અને જે કહેવાયું છે એ વિધેય. ઉદ્દેશ્ય અને વિધેય સમજવા ખૂબ જરૂરી છે, તો આપણને ખ્યાલ આવે કે વાક્યનું સ્વરૂપ કેવું કેવું હોય. હવે આ બંને બાબતોને સ્પષ્ટ કરવા માટે હું તમારી પાસે એક ઉદાહરણ મૂકું. ઉદ્દેશ્ય કોને કહેવું અને વિધેય કોને કહેવું. વાક્યના વિભાગની અંદર ઉદ્દેશ્ય અને વિધેય. ઉદાહરણ જોઈએ તો છોકરો જાય છે, છોકરો જાય છે. હવે જે ઉદ્દેશ્ય વિભાગ અને વિધેય વિભાગની અંદર વહેંચીએ તો છોકરો કોના વિશે કંઈક કહેવાયું છે તો છોકરા વિશે. આપણે આગળ વાત કરી કે જેના વિશે કંઈક કહેવાયું હોય તે ઉદ્દેશ્ય છે. એટલે ઉદ્દેશ્ય કોના વિશે કહેવાયું છે? છોકરો જાય છે આ વાક્યની અંદર તો છોકરા વિશે. વિધેય શું થાય તો કે જે કહેવાયું છે તે, તો કે જાય છે. છોકરો વિધેય ઉદ્દેશ્ય અને જાય છે વિધેય. નાનકડું એવું વાક્ય છે, છોકરો જાય છે. છોકરો ઉદ્દેશ્ય છે, છોકરા માટે કહેવાયું છે માટે છોકરો ઉદ્દેશ્ય, અને જે કહેવાયું છે તે વિધેય. એટલે જાય છે, છોકરો જાય છે, છોકરા વિશે જવા માટેની વાત કરવામાં આવી છે. આ બે વિભાગ થયા. બીજું એક ઉદાહરણ જોઈએ. યોગ્ય સમયે કરેલા પ્રયત્નો સફળ થાય છે. કરેલા પ્રયત્નો સફળ થાય છે. હવે ઉદ્દેશ્ય શું છે જુઓ. યોગ્ય સમયે કરેલા પ્રયત્નો આ ઉદ્દેશ્ય છે. જેના માટે કંઈક કહેવામાં આવ્યું હોય તે ઉદ્દેશ્ય. એટલે કે યોગ્ય સમયે કરેલા પ્રયત્નો, યોગ્ય સમયે કરેલા પ્રયત્નો, આ ભાગ વાક્યનો થયો ઉદ્દેશ્ય. હવે જે કહેવાયું છે તે વિધેય સફળ થાય છે. આ વાક્યનો બીજો ભાગ થયો એટલે કે વિધેય થયું. ત્રીજું ઉદાહરણ જોઈએ. તમે કહ્યું તે સાંભળતો નથી. આવું ઉદાહરણ છે. તમે કહ્યું તે સાંભળતો નથી. તમે કહ્યું તે સાંભળતો નથી. કેમ કે મારું મન બીજે ઠેકાણે છે. કેમ કે મારું મન બીજે ઠેકાણે. આ થયું એક વાક્ય. હવે આ વાક્યની અંદર
સમજવાનો પ્રયત્ન કરો કે વાક્યના બે ભાગ છે, એક ઉદ્દેશ્ય અને વિધેય. ઉદ્દેશ્યની પરિભાષા આપણે જોઈ, વ્યાખ્યા જોઈ કે જેના વિશે કંઈક કહેવાયું હોય તે ઉદ્દેશ્ય. તો કોના વિશે કહેવાયું છે? તો હું વિશે. હું. બાકીનું શું થશે? તો કે તમે કહ્યું તે સાંભળતો નથી, કેમ કે મારું મન બીજે ઠેકાણે છે. જે કહેવાયું છે તે વિધેય, એટલે કે તમે કહ્યું તે આ ભાગ આખો જે છે એ શું થાય? વિધેય. અને માત્ર ઉદ્દેશ્ય હું છે. આ ઉદ્દેશ્ય. આ રીતે આપણે ભાગ પાડી શકીએ. મોટું વાક્ય છે, લખતો નથી. એક વાક્ય વધારે જોઈએ. અક્રાંત્ય બનીને ખાવું એ સારું નથી. આગળનું વાક્ય છે અંક્રાંત્યા બનીને તે ખાવું તે સારું નથી. જે કહેવાયું છે તે, જેના માટે કહેવાયું છે તે ઉદ્દેશ્ય. અંક્રાંત્યા બનીને ખાવું તે શું થશે? ઉદ્દેશ્ય. અને સારું નથી તે વિધેય. આ બે વિભાગો વાક્યના મેં તમારી સામે મૂક્યા. જુદા જુદા ઉદાહરણો દ્વારા વાક્યની અંદર ઉદ્દેશ્ય અને વિધેય હોય છે. આ ઉદ્દેશ્ય અને વિધેયની વાત યાદ રાખજો. વાક્યના પ્રકારો જુદી જુદી રીતે પડતા હોય છે. આપણે જે અભ્યાસક્રમમાં છે એ વાક્ય પ્રકારો આપણે ભણવાના થશે. ફરી પાછું જોઈ જઈએ. વાક્ય એટલે શું? તો એક કે વધારે પદો મળીને અર્થ ધરાવે છે તેવા સમૂહને વાક્ય કહે છે. જો ફરી પાછું કહું કે એક કે વધારે પદો મળીને અર્થ ધરાવે છે અથવા તો સ્પષ્ટ કરે છે તેવા સમૂહને વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. વાક્ય કેવી રીતે બનાવવું, એના માટે વ્યક્તિએ પહેલું કામ શું કરવું પડે, તો એ પણ મેં તમને કહ્યું કે શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવવા પડે. શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવ્યા પછી પણ જો તમને પૂરતો અર્થ ન મળે, તૂટક લાગતું હોય, તો એમાં વધારાના ઘટકો ઉમેરવા પડે. વધારાના ઘટકો ઉમેરીએ તો એ વધારાના ઘટકો જે છે એ વધારાના ઘટકોને આગળ ચાલતા અનુગ નામ આપ્યું. અનુગની જેવું જ બીજું કામ હતું તો એને નામ આપવામાં આવ્યું નામયોગી. બંનેની વચ્ચે પણ સૂક્ષ્મ તફાવત છે. બંનેનું કામ એ છે સળંગ અર્થ આપવાનો, પણ એક વાક્યની અંદર સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે તો એ નામયોગી છે. અને અનુગો કોને કહ્યા? તો કે શબ્દની સાથે જોડાઈ જાય છે. એને જ આગળ જતા વ્યાકરણ શાસ્ત્રીઓએ વિભક્તિ પ્રત્યયો તરીકે ઓળખ્યા છે. એટલે વિભક્તિ એ બે પદો વચ્ચેનો સંબંધ છે અને સંબંધોને સ્પષ્ટ કરવાના વિભક્તિ પ્રત્યયો તરીકે ઓળખાણ. વાક્ય એક શબ્દથી માંડીને અનેક શબ્દોનું હોય છે. વાક્યની અંદરથી સરસ મજાનો પૂરતો અર્થ મળતો હોય તેવા શબ્દ સમૂહને આપણે વાક્ય તરીકે ઓળખીએ છીએ. વાક્યના બે પ્રકારો જોયા, બે પ્રકારોની બે ભાગ જોયા, ઉદ્દેશ્ય અને વિધેય. ઉદ્દેશ્ય કોને કહેવું
જેના વિશે કહેવાયું હોય તે ઉદ્દેશ્ય. છોકરો જાય છે, છોકરો ઉદ્દેશ્ય થઈ ગયો, કારણ કે છોકરા વિશે કહેવામાં આવ્યું છે. જે કહેવાયું હોય તે વિધેય. જાય છે આ વિધેય, જેના વિશે કહેવાયું હોય તે ઉદ્દેશ્ય, જે કહેવાયું છે તે વિધેય. બીજું વાક્ય જોયું, યોગ્ય સમયે કરેલા પ્રયત્નો સફળ થાય છે. યોગ્ય સમયે કરેલા પ્રયત્નો ઉદ્દેશ્ય, સફળ થાય છે વિધેય. આ ત્રીજું વાક્ય આપણે જોયું કે હું તમે કહ્યું તે સાંભળતો નથી, કેમ કે મારું મન બીજે ઠેકાણે છે. હું વિશે કહેવાયું છે માટે હું ઉદ્દેશ્ય બની ગયો, બાકીનો ભાગ વિધેય છે. જે કહેવાયું છે તે વિધેય. આ આપણે 3-4 અંકરાંત્યા બનીને ખાવું તે જે ના વિશે કહેવાયું છે તે ઉદ્દેશ્ય, જે ના માટે કહેવાયું છે, જે કહેવાયું છે તે વિધેય. આ બે વાક્ય ખંડની એટલે કે બે વાક્ય ભાગની વાત કરી. વાક્યના પ્રકારો જે છે કર્તરી, કર્મણી, ભાવે, પ્રેરક, આ 4 પ્રકારો આપણા અભ્યાસક્રમની અંદર છે. વાક્ય પછી સાદું, સંયુક્ત, સંકુલ, હકારાત્મક, નિષેધ, વિધાન વાક્ય, આ બધા પ્રકારો પડે છે. જુદી જુદી રીતે વ્યાકરણની અંદર પ્રકારો પાડવામાં આવ્યા છે. રચનાની દ્રષ્ટિએ, અર્થની દ્રષ્ટિએ, એ બધી બાબતોમાં ખૂબ મોટો અભ્યાસક્રમ થાય. આપણા માટે ધોરણ 10 માટે 4 પ્રકારોની આપણે સમજ મેળવવાની છે. હવે પછીના બીજા ભાગની અંદર આપણે કર્તરી વાક્ય, કર્મણી વાક્ય, ભાવે અને પ્રેરક વાક્યની રચનાની શરૂઆત કરીશું. એ પ્રકારોને સમજવાનો પ્રયત્ન કરીશું. એટલે આપણો મુખ્ય વાક્ય પ્રકારની વાત જે સમજવાની છે આપણા અભ્યાસક્રમ મુજબ, એ હવે પછીના બીજા ભાગની અંદર સમજીશું. આજનું આ જે છે એ થોડું ગુજરાતીની અંદર આપવામાં આવ્યું છે, એટલું વાંચન કરી જજો અને ત્યાં જઈને ઉભા રહેજો. કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક વાક્ય રચના સુધીનું આગળનું જે વાંચન છે એ વાંચી જજો. ન સમજાય તો ફરી પાછા મારો સંપર્ક કરજો. બાકીની વાત આગળના તાસની અંદર બીજા ભાગની અંદર કરીશું. આજે રજા લઉં છું.